ત્રણ સિક્કાવાળા દાખલા સંભાવનાના એના પાર્ટ 1 અને પાર્ટ 2 પેજ ઉપર અપલોડ કરેલ છે. હવે નેક્સ્ટ ફોર્થ ક્વેશ્ચન, એક પણ છાપ નહીં તે ઘટના ડી છે. તો આનો મતલબ શું થયો? એક પણ એચ નહીં મતલબ 0H હોવા જોઈએ. તો એમ બરાબર શું આવશે? 1. પી ઓફ ડી બરાબર m/n, આન્સર 1/8. પાંચમો ક્વેશ્ચન, છાપ અને કાંટો વારાફરતી આવે તે ઘટના ઈ છે. તો આનો આન્સર શું આવશે? m બરાબર 2. પી ઓફ ઈ બરાબર m/n, 2/8, 1/4. છઠ્ઠો અને લાસ્ટ ક્વેશ્ચન, છાપ કરતાં કાંટા વધુ આવે તે ઘટના એફ છે. મતલબ કે કાંટા વધુ હોય અને છાપ ઓછી હોય. આવું ક્યારે શક્ય છે કે 2 ટી હોય 1 એચ હોય, અથવા તો 3 ટી હોય અને 1 યાની કે 0 એચ હોય. 3 ટી હોય અને 0 એચ હોય. તો આમાં એમ શું આવશે? m બરાબર 4. પી ઓફ એફ બરાબર m/n, 4/8. જવાબ 1/2. થેન્ક યુ. જો આ વિડીયો તમને યુઝફુલ થયા હોય અને યુઝફુલ લાગતા હોય તો આ પેજને ફોલો કરો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.